રામજીભાઈ માવાણી, એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજકોટ. હું અને મારા વાઇફ શ્રીમતી રમાબેન માવાણી, અમે બંને માજી સંસદ સભ્યો છીએ. હિન્દુસ્તાનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ટેલિફોન સુવિધા પ્રાપ્ત કરતા, મોબાઈલ સુવિધા પ્રાપ્ત કરતા ગ્રાહકોને જાગૃત કરવાના ભાગરૂપે આજે અમારો આ પ્રોગ્રામ ટ્રાઈ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વાંકાનેરમાં આયોજિત કરવામાં આવ્યો છે. વાંકાનેર વિસ્તાર અને વાંકાનેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો, ટેલિફોન ધારકો આજે પણ ખબર નથી કે ટ્રાઈ શું છે અને એને શું હક અધિકારો છે. એ સંજોગોમાં આજે અમારો આ પ્રોગ્રામ ગ્રાહક જાગૃતિ માટે, ટેલિફોન ધારકોના જાગૃતિ માટેનો છે. એમના હક અધિકારોથી અમે જાગૃત કરવાના છે. અમને એમના હક અધિકારો પ્રાપ્ત થાય અને કિસાનો અને ગ્રામ્ય વિસ્તારો ટેલિફોન સુવિધા દ્વારા એના આર્થિક વિકાસને વધુ પ્રાપ્ત કરી શકે, એ દ્રષ્ટિકોણથી આ અમારો પ્રોગ્રામ આજે રજૂ થયો છે. આગેવાનો વિસ્તારના આપણે બધા મારી સાથે આજે જોડાયેલા છે. જીઓ, વોડા, એરટેલ અને બીએસએનએલ આ સર્વિસ પ્રોવાઈડરો પણ આજે અમારી સાથે આજે જોડાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ હિન્દુસ્તાનની 140 કરોડ જનતામાંથી 100 થી 120 કરોડ લોકો આજે મોબાઈલ અને અન્ય સેવા પ્રાપ્ત કરે છે. આ લોકોના જાગૃતિ માટેનો આ પ્રોગ્રામ છે અને ટ્રાઈ દ્વારા અમે સંકળાયેલા હોય, ટ્રાઈ દ્વારા આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. અલગ અલગ વિસ્તારોમાં અમારા પ્રોગ્રામો થતા હોય છે. અમે ટ્રાઈની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વગેરે સાથે જોડાયેલા છીએ. અને વડાપ્રધાનશ્રીના ટોબેકો મુક્ત ભારત એ પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ. અને ઈટ રાઈટ, આજે આપણે સૌ જાણીએ છીએ કે ખોરાકમાં ભેળસેળ બહુ થાય છે અને ખોરાકમાં પણ સલામતીને કેવી રીતે જાળવવી એના બાબતમાં પ્રોગ્રામ કરીએ છીએ. આજે અમે ઈચ્છીએ કે વાંકાનેરની જનતા, આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની જનતા અને ખેડૂતો, ખેતીકારો આનાથી વધુ જાગૃત બને અને મારી આ બધાને શુભકામના છે. અને સાવ નાવડીની શરૂ થઈ રહી છે. આપણે સભી છે કે સારો વરસાદ થાય અને આપણા દેશનો આર્થિક વિકાસ વધુ ને વધુ પ્રાપ્ત થાય. ટેલિફોન, મોબાઈલ દ્વારા લોકો એમની સેવાઓ પ્રાપ્ત કરીને વિકાસના ભાગી બને એવી પ્રાર્થના સાથે આજે હું આપ સૌને, આ વિસ્તારના ધારકોને, પોલિટેન ધારકોને મારા અભિનંદન સાથે આશીર્વાદ આપું છું. જય હિન્દ. સમગ્ર જનતાને મારા સાદર પ્રણામ. અને આજે અમે અહીંયા વાંકાનેરમાં એક સરસ મજાનો પ્રોગ્રામ લઈને આવ્યા છીએ. રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને જાગૃતિ ગ્રાહક સુરક્ષા મંડળ એવી અમારી બે સંસ્થાઓ ચાલે છે. એક માત્ર મહિલાઓની સંસ્થા છે અને મહિલા જાગૃતિના પણ અમે અનેક જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ. આજે મહિલા અને ભાઈઓ બંનેને જાગૃત કરવાનો પ્રોગ્રામ છે. ખાસ કરીને આજનો યુગ સંદેશા વ્યવહારનો યુગ છે. આજે કોઈ પણ વ્યક્તિને મોબાઈલ વગર હેન્ડીકેપ થઈ જાય છે માણસ. અત્યારે પોતાના બાળકો, નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન પાસે, દરેક પાસે મોબાઈલ છે. લગભગ ગુજરાતની 6 કરોડ જનતામાં મોબાઈલ તો એક ઘર દીઠ 5, સર્વે કર્યો તો 5 મોબાઈલ છે. આ વિચાર કરો કે મોબાઈલ વગર માણસને ચાલતું જ નથી. પછી જે શાકભાજી વેચવા વાળો હોય કે બકાલું વેચતો હોય કે પછી દૂધ વેચતો હોય કે કોઈ પણ જગ્યાએ અત્યારે બિઝનેસ કરવો હોય કે ઘરનું મોટી ઉંમરના લોકોને સાચવવાના હોય તો પણ તે મોબાઈલ દ્વારા થતા હોય છે. પરંતુ મોબાઈલના અનેકવિધ ફાયદાઓ તો છે, પણ આપણે એ નથી જાણતા કે મોબાઈલથી કેટલું નુકસાન થાય છે. મોબાઈલથી ઘણું બધું ગેરફાયદો પણ થતો હોય છે, એ પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. આજે મોબાઈલના બધા જ સર્વિસ પ્રોવાઈડર મિત્રો અહીંયા આવ્યા છે, એને હું વેલકમ કરું છું ને એ લોકો એ પણ સમજાવશે. કારણ કે આજના યુગ પ્રમાણેમાં છેતરપિંડી બહુ થાય છે. કોઈ પણ સિનિયર સિટીઝન હોય કે નાના બાળકો હોય, કોઈ બટન દબાવી દે, મોબાઈલ તરત જ આવી જાય, મોબાઈલને બદલે પથ્થર આવે, મોબાઈલને બદલે રમકડા આવી જાય. તમને ખબર નથી કે આ મેં 5000 રૂપિયા મારા છોકરા માટે મેં મોબાઈલ મંગાવ્યો, પણ એમાં બનાવટ થતી હોય છે. એટલી બનાવટથી પૂરતું નથી, પરંતુ મોબાઈલ દ્વારા કોઈ વસ્તુઓ મંગાવવામાં આવે છે, એ વસ્તુઓમાં પણ નકલી અને ફ્રોડ કરવામાં આવે છે. એ ઉપરાંત તમને ફોન દ્વારા પણ કહેવામાં આવે, તમારી બેંકના કોઈ ખાતામાં તમને ઓટીપી માંગવામાં આવે, તમારું નામ, નંબર પૂછવામાં આવે. એના દ્વારા સમગ્ર તમારા બેંકની વિગતો એ જાણી લે અને પછી શું થાય છે કે તમારી સાથે મોટો ફ્રોડ થઈ જાય છે. તમારી જિંદગીભરની કમાણી હોય એ બધી જ બેંકમાંથી એ લોકો 1 મિનિટમાં ઉપાડી લે અને કેટલી જગ્યાએ ફેરવાઈ જતું હોય છે તમને ખબર નથી હોતી. એક જ જગ્યાએ મોબાઈલ દ્વારા તમે વાત કરી, તમારા પૈસા ઉપડી ગયા, તમે હજી એને તપાસ કરવામાં રહો તો હમણાં જ એક એવો કિસ્સો આવેલો કે 25 લાખ રૂપિયા એક ભાઈના ઉપડી ગયા, ખબર ના પડી એમને. બિઝનેસના કામ માટે એમને એમ કે મારો માણસ મને ફોન કરે છે અને હું આપી દઉં. આપ્યા તો ખરા, 25 લાખ રૂપિયા ગયા, પરંતુ જ્યારે એને ખબર પડી કે અરે હું તો લૂંટાઈ ગયો, મારા પૈસા જતા રહ્યા, એ તપાસ કરવામાં એમને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ઠીક છે, એટલે પોલીસે તરત જ એમાં તપાસ શરૂ કરી દીધી
પણ સાહેબ એ 25મા હાથમાં પહોંચી ગયા હતા. એ પૈસા 25મા હાથમાં રાજકોટના પૈસા દમણમાં પહોંચી ગયા હતા. વિચાર કરો કે આટલે ઝડપથી એ સ્પીડમાં એક બબે મિનિટમાં એના માણસો દ્વારા વાયા કરીને ક્યાંય પહોંચાડી દે. એટલે જે માણસને તમે પકડો તો એમ કે મારી પાસે પૈસા નથી, હું કંઈ કરતો નથી. એટલે આવું બધું બનતું હોય છે. આનાથી સાવચેત રહેવા માટે જ અમારી આ જે ટીમ આખી આવી છે, એના એક્સપર્ટ આવ્યા છે દિલ્હી દ્વારા. એ લોકોનો મેસેજ હતો કે તમે સિટીમાં નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વસ્તુને સમજણ આપો. કારણ કે ગામડામાં રહેતો ખેડૂત, ગામડામાં રહેતો કામ કરતો રોજગાર માણસ, એમની પાસે મહેનતની કમાઈના પૈસા હોય અને કોઈ એમના પૈસા છેતરીને લઈ જાય એ એમને પરવડે નહીં. મોટા સિટીમાં તો કમાતા એટલું હોય એટલે વાંધો નહીં, ગુમાવે તો કોઈ વાંધો નહીં, ગુમાવવા ન જ જોઈએ. પરંતુ જો આવું બને ત્યારે એને બહુ તકલીફ પડે છે. અને આના હિસાબે અમે દરેક તાલુકા લેવલ અથવા તો નાના સિટી લેવલના અમારે પ્રોગ્રામ લગભગ 10 થી 12 આ વર્ષમાં કરવાના છે. એમાં આ પહેલું પ્રથમ ચરણ વાંકાનેર રાખ્યું છે. વાંકાનેર અમારું પ્રિય ગામ છે. વાંકાનેર અમારી સાથે અમે સંસદમાં હતા ત્યારે જોડાયેલું હતું. અમે એના એક અમારું ભાગ જ અંગ ગણીએ છીએ. અને એના નાતે સૌ પ્રથમ પ્રોગ્રામ આ બધા જ વડીલોના આશીર્વાદથી અને આગેવાનોના આશીર્વાદથી અહીંયા અમે આજે પ્રોગ્રામ રાખી રહ્યા છીએ. એ બદલ આપનો સૌનો અને બધાના ખૂબ ખૂબ અમે આભારી છીએ અને આપના ઋણી છીએ. આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ. ધન્યવાદ. થેન્ક યુ. ભારત માતાની જય. મારું નામ રમાબેન માવાણી. હું માજી સંસદ સભ્ય રાજકોટથી છું. ગ્રાહક સુરક્ષાની રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા સંસ્થા મારી આજે 1986 થી ચલાવીએ છીએ અને લગભગ એમાં અનેકવિધ એવોર્ડ મળેલા છે. દેશ લેવલે મળેલા છે. અમારી સંસ્થા આંતરરાષ્ટ્રીય કામ કરી રહી છે, WHO સાથે સંકળાયેલી છે અને વિવિધ રાજ્યોમાં અને વિવિધ દેશમાં અનેક પ્રકારના હોદ્દા પણ મેળવેલા છે અને એવોર્ડ પણ મળ્યા છે. હવે એવોર્ડ નહીં, માત્ર સેવાનું કામ લઈને અમે કામ કરવા ઈચ્છીએ છીએ. ધન્યવાદ. સેવા પ્રાપ્ત કરીએ છીએ, પૈસા ભરીએ છીએ, બિલ આવે છે. આવા પરિવાર શું છે કે કોઈ આજે સમજાવવાના અને અમે સૌ મારા બંને ઓર્ગેનાઇઝેશનો જીમેજીભાઈ દ્વારા જે વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે, જેમની ટીમ અમારી સાથે સારી રીતે કામ કરી રહ્યા છે, એમની ટીમના આભાર છે કે આ પ્રોગ્રામ પર એમની ટીમે અમે સૌ કરાવવા મેળવો અને સાથ સાથે એવી ચર્ચા પણ આપણે આટલા બધા મિત્રો ઉપસ્થિત થયા છીએ એમના આભાર છે. તો પ્રાઇમરી સ્થાપના ટેલિકોમ્યુનિકેશનની સ્થાપના દિલ્હીમાં કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં ટેલિકોમ તો આ હિન્દુસ્તાનમાં જુદી જુદી સેવાઓ પ્રાપ્ત કરે જેની ગુજરાતમાં 4 સંસ્થાઓ 4 સેવા પ્રોવાઈડર્સ આપણે સેવા આપે છે. ભારત સરકારની બીએસસીએલ છે, ભારત સરકારની બીએસસીએલ કોમ્પિટિશનમાં જીઓ, વોડા અને એરટેલ 4 કંપનીઓ આપણી પાસે જેમના મોબાઈલનો ધારક છે એ બધા 4 પૈકી કોઈના આવશે અને 4 પૈકી કોઈના આજે કંપની જાહેર નથી ઓપ્શન ખબર છે આજે એવી છે કે ઉદય છે એકદમ અટરાતી. અચ્છા, તો ટ્રાય દ્વારા આ પ્રસંગોમાં જે નીતિઓ થયા છે એમાં આપણે કદાચ ફરિયાદ થાય તો ક્યાં જવું આગળ જે કરીએ સૌથી આગળ આજે મારી પાસે 4 સર્વિસ પ્રોવાઈડરો છે. હું કશું વાત કરું પહેલા આપણે 4 સર્વિસ પ્રોવાઈડરોને સાંભળી લઈએ અને આપણી પાસે જે ફોન છે એ 4 પૈકીના કોઈનો હશે અને 4યના પ્રતિનિધિઓ મારી વચ્ચે ઉપસ્થિત છે. મંચની જગ્યા નાની કદાચ મને બેસાડી નથી શકતું તો ક્ષમા કરજો, પણ આ બધા જ મારા માટે મહેમાનના માનવતા મહેમાનો છે. આજે આ પ્રોગ્રામની અંદર શક્તિબાવા અને બધાની ટીમે આ બધા મિત્રોએ
વાતાવરણના પ્રેસના પ્રતિનિધિઓએ અમને સાથ સહકાર આપ્યો છે. મારી બંને સંસ્થાઓ વતી હું એમને આવકારું છું અને એનો અત્યંત ઋણી છું, આભારી છું કે આજે વિશાળ સંખ્યામાં આપ સૌ અત્યારે ઉપસ્થિત છો. આજે वो क्राइम जो आपको इंटरनेट के थ्रू होता है, जिसमें मोबाइल या लैपटॉप या आपका कंप्यूटर से आपके साथ धोखाधड़ी होती है. तो मैं मोटा मोटा अभी आपको 4-5 अभी जो वर्तमान में जो धोखाधड़ी हो रही है उसके बारे में थोड़ा सा जागरूकता पैदा करना चाहूँगा. कोई समय पहले एटीएम से धोखाधड़ी थी. साहब एटीएम डाला, आपके एटीएम का नंबर है वो ऊपर एक कैमरा लगा रखा, उसमें रिकॉर्ड हो गया और आपका मोबाइल में उसको ओटीपी लोग हैक कर लेते हैं આપણી સાથે. તો છુપાવવાને બદલે તમે જાણ કરશો તો એનું સોલ્યુશન આવી શકશે. બરાબર. આ સિવાય વોડાફોન આઈડિયામાં કોઈ પણ જાતની કમ્પ્લેન હોય, કોઈ ફીડબેક હોય તો એના માટે 198 નંબર ડાયલ કરી શકો છો. વોડાફોનનો કસ્ટમર કેર નંબર છે, વીઆઈ કેર ઈમેલ એડ્રેસ પણ છે અને applet.vi વોડાફોન આઈડિયા પર પણ તમે તમારી કમ્પ્લેન રજૂ કરી શકો છો. આ કાર્યક્રમ પતે પછી હું બહાર છું, કોઈ તમારા સવાલ જવાબ હશે તો આપણે મોબાઈલ નંબર આપીશ. મારો મોબાઈલ નંબર છે 9879900651. કાર્યક્રમ પૂરો થયા પછી બહાર જ મળીશ. સુંદર. થેન્ક યુ. થેન્ક યુ. આપણી સાથે જીઓના પ્રતિનિધિ પણ ઉપસ્થિત છે. જીઓ પણ એક નવી કંપની આવીને આજે કોમ્પિટ કરી રહી છે અને લગભગ 1 નંબર પ્રાપ્ત કરવાના એમના પ્રયત્નો છે. જીઓના પ્રતિનિધિ પણ એમની સેવાઓ સંબંધે આપણને સૌને માહિતી આપશે. નમસ્તે ભાઈઓ, મારું નામ છે રણવીરભાઈ. હું મોરબીથી બિલોંગ કરું છું, રિલાયન્સ જીઓમાંથી. મોરબી રિલાયન્સ જીઓમાં હું કસ્ટમર સર્વિસ સંભાળું છું, કસ્ટમર ડિપાર્ટમેન્ટ. કોઈ પણ તકલીફ કે કાંઈ પણ હોય તો તે મારી પાસે આવે છે ને હું હેન્ડલ કરું છું એસ પર. તમે લોકો કોઈક કમ્પ્લેન હોય કે તમારી કોઈ ક્વેરી હોય તો તમે 198-199 અથવા માય જીઓ કરીને આપણી જીઓની એપ્લિકેશન છે તેમાં પણ તમે હેલ્પ લઈ શકો છો. અને કોઈને કાંઈ સમજ ન પડે તો આપણા જીઓના સ્ટોર પણ છે અલગ અલગ એરિયામાં. જેમ કે આપણા જેટલા તાલુકા છે મોરબીના, માળિયા, વાંકાનેર, ટંકારા, રાજપર, એ બધામાં આપણા જીઓના નાના નાના એવા સ્ટોર છે. અને મેઇન સ્ટોર આપણા મોરબીના 2 જીઓમાં છે, જીઓના છે. એક છે રવાપર રોડ પર અને બીજો છે આપણે મેન ઓફિસ, બેક ઓફિસ છે જે એ સાવસર કોર્ટમાં છે. ત્યાં પણ તમે આવી અને કોઈ પણ ક્વેરી હોય તો કમ્પ્લેન કરી શકો. કે ને મોસ્ટ ઓફ માહિતી તમને લોકોને જે રિચાર્જની છે કે તમારું રિચાર્જ ક્યારે પૂરું થાય છે કે ક્યારે કોઈની સેવા પ્રાપ્ત કરતા આપણે અકાઉન્ટ ધારકોમાં એમાં કોઈને પ્રશ્ન આજ સુધીમાં કંઈ થયો છે? અગર તો કોઈ પ્રશ્ન આજ સુધીમાં કંઈ છે, કોઈ બેંકિંગ ઇસ્યુ હોય, કોઈના કામ ખૂબ બાકી હોય, કોઈની અપીલ હોય, તો આ બધી વસ્તુઓ આપ અમારી સાથે વાત કરી શકો. ઓફિસ ક્ષેત્ર આ બધું જ હોય તો એ કાંઈ ટેલિકોમ રેગ્યુલેટરો એટલે દેશમાં, હિન્દુસ્તાનમાં એને રજીસ્ટર કરે છે. મને આનંદ થાય પણ ભાસ્કર સાહેબે ઘણી બધી વાત આપણને કરી કે ત્યારે લાઈટ નહોતી એટલે કદાચ તમે સાંભળી નહીં શક્યા હો. ઘણી બધી વાત કોઈ માહિતી તમને ખબર નહીં હોય કે આપણી સાથે જે છેતરપિંડી થાય છે, નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનથી માંડીને યંગ જનરેશનને તો ફરવા ખેલી નાખવાનું એવું થાય છે. એટલે તમને બધાની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશ કે નાના છોકરાઓ અને એના મા બાપ રમવા માટે મોબાઈલ આપી દે, પોતાની પાસે હોય, એનું ન હોય ને જીદ કરે તો આપતા હોય. એમાં એ તમે તો બટન દબાવતા હોય. એક એમાં લાગ્યો છે મોબાઈલ તમારે લેવાનો. પછી એમને કીધું કે માત્ર 5,000માં 50,000નો મોબાઈલ અમે 5,000માં આપીશું.
એટલે એના મા બાપને એના પપ્પાને એમ થયું કે આપણને બધી ફેસિલિટી વાળો આવો સરસ આપતો હોય અને હપ્તાથી આપશું એવું કંઈક લખેલું હતું એટલે એ માણસે મોબાઈલ લીધો. આ અમારા અનુભવમાં અમારી સંસ્થામાં આવેલી ફરિયાદ. ચાલુ ઇન્વેસ્ટર પ્રોટેક્શન્સ માટે અવેરનેસ માટેનો આ પ્રોગ્રામ છે. આપણામાંથી કેટલા લોકો એક્ચ્યુઅલમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે? ભલે ને પછી બેંકમાં એફડી કરતા હોય અથવા તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, કેટલા લોકો હશે અહીંયા કે જે લોકો કંઈ ક્યાં ઇન્વેસ્ટ કરે છે? ઓલમોસ્ટ બધા કરતા હોય છે. અને આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે શું જોતા હોઈએ છીએ કે મારા પૈસા જે હું રોકું છું એનું રિટર્ન કેટલું મળશે, કેટલા સમયમાં મળશે. અને માની લો કે આપણે વધારે સમય માટે રોકાણ કરીએ છીએ તો કેટલું વધારે રિટર્ન મળી શકશે. હવે એઝ અ ઇન્વેસ્ટર આપણે બધા પ્રશ્ન જે બી હશે, મારી અહીંયા જે અવેલેબલ ટીમ છે, કાર્તિકભાઈ, વિરલભાઈ, રામજીભાઈ, રમા આંટી જે આ રેગ્યુલર પ્રોગ્રામ્સ કરે છે અને અરાઉન્ડ 8-9 યર્સથી હું બી આ પ્રોગ્રામ એમના સાથે રેગ્યુલરલી એઝ અ સ્પીકર અટેન્ડ કરું છું. પણ મને હરેક વખતે એક પ્રશ્ન હોય છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા પ્રશ્ન પૂછવાનો હોય એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ પછી શું કામ પૂછીએ છીએ? અવેરનેસનો પ્રોગ્રામ શેના માટે હોય કે ઇન્વેસ્ટમેન્ટ તમારા બધા પ્રશ્નોનું નિવારણ થાય. પણ એ કેવું છે કે ઓનલાઈન પ્રોડક્ટ પરચેસ કરી લીધા પછી તમે કમ્પ્લેન કરો, કમ્પ્લેન કર્યા બાદ તમે ઓર્ગેનાઇઝેશનને કોન્ટેક્ટ કરો અને પછી ઇન્ફોર્મ કરો કે આ રીતે છેતરાઈ ગયા. પણ જે વખતે પરચેસ કરવા પહેલા સમજી લીધું હોય ને તો કદાચ તમારે કન્ઝ્યુમર ફોરમમાં કે સેબીમાં કમ્પ્લેન કરવાનો વારો ન. આજે વાંકાનેર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રામજીભાઈ માવાણી અને આદરણીય રમાબેન માવાણી તેમના દ્વારા વાંકાનેર ખાતે ગ્રાહક સુરક્ષામાં જાગૃતિ બાબતનો કાર્યક્રમ છે. એમાં ખાસ કરીને આજનો વિષય મોબાઈલ સાયબર ફ્રોડ અને મોબાઈલ દ્વારા ઓનલાઈન કઈ રીતે ફ્રોડ કરવામાં આવે છે, લોકોને છેતરવામાં આવે છે, બેંક એકાઉન્ટ હેક કરવામાં આવે છે, અન્ય ગેરરીતિઓ કરવામાં આવે છે, તે બાબતની એક જાણકારી આપતો એક ઇન્ફોર્મેટિવ કાર્યક્રમ આજે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા યોજવામાં આવ્યો છે વાંકાનેરમાં. જે વાંકાનેર શહેર અને વાંકાનેર શહેર અને તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને મોબાઈલ દ્વારા થતી છેતરપિંડીઓ અને વિશેષ બીજો સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ શેર માર્કેટ, NSE અને BSE શેર માર્કેટની માહિતીઓ અને તેમાં થતી ગેરરીતિઓ કે સાચી ખોટી હરકતો બાબતમાં સાવચેતી રૂપે જે કેવી રીતે ગ્રાહકને વધારે સુરક્ષિત કરી શકાય, ગ્રાહકને વધુ જાગૃત કરી શકાય અને ગ્રાહકને પોતાના અધિકારોની વધુમાં વધુ જાણકારી મળી રહે તે બાબતનો એક સુંદર મજાનો કાર્યક્રમ આજે વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા. અને હું ખાસ કરીને વાંકાનેરના તમામ નાગરિકો વતી આટલો સરસ ઇન્ફોર્મેટિવ કાર્યક્રમ કરવા બદલ શ્રીમતી રમાબેન માવાણી અને શ્રી રામજીભાઈ માવાણી અને રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વળતરની જ્યારે વાત આવે ત્યારે તમારી લાલચની એમાં ભેગી ના કરી. અત્યારે એટલી બધી આડી અવળી લિંકો આવી રહી છે ત્યારે એક પ્રકારની આ લિંકો ઓપન કરતા નહીં. એમાં છેલ્લો જે કેસ બન્યો જે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કેસ બનેલો, હાઈલી એજ્યુકેટેડ હતા છતાં આવી બધી વસ્તુમાં આવી ગયા. ખબર ન પડે તો કાંઈ નહીં, ઇન્વેસ્ટ ન કરો તો કાંઈ નહીં, પણ મેક શ્યોર એકેય પ્રકારની લિંક ક્લિક કરતા નહીં. નંબર 2, હવે વોટ્સઅપ કે ટેલિગ્રામ ગ્રુપમાં એડ બહુ કરી દે છે બધા. વોટ્સઅપ તો લગભગ બધા યુઝ કરતા હોય છે. તો આવા ગ્રુપમાંથી તરત જ એક્ઝિટ થઈ જાજો. તમને એમ લાગે કે આ કોઈ આપણો ઓળખીતા પારખીતાનું નથી, ટિપ્સ રિલેટેડ કેવું છે, ઇમિડિયેટલી એક્ઝિટ થઈ જાજો. ત્રીજું જે બર્નિંગ ઇસ્યુ છે, ટેલિગ્રામ ગ્રુપ બહુ એડ કરવા માંડ્યા છે. ખબર ન પડે ઇમિડિયેટલી એક્ઝિટ થઈ જાજો. ધેટ ઇઝ ધી બેસ્ટ વે. ગમે એટલા પ્રિકોશન રાખશો એમાં બધા લપસી જ જાય છે. સો મેક શ્યોર કે કઈ લિંક ઉપર ક્લિક નહીં કરીએ. વોટ્સઅપ કે ટેલિગ્રામ ગ્રુપ આપણને તમને ગમે એવું વળતર આપવાની વાત કરે, આપણે નથી જોતું એમાં.
એટલીસ્ટ તમારા પૈસા થઈ એ જરૂરી છે. તો મેક શ્યોર કે આવી રીતે તરત જ એક્ઝિટ નહીં થાય. કેપિટલ માર્કેટની વાત આવે, ઇન્વેસ્ટ કરવાની વાત આવે, હંમેશા એક કન્સેપ્ટ મગજમાં રાખવો પડશે. ઇક્વિટી માર્કેટ ઇઝ ચેલેન્જિંગ as well as rewarding. Equity market is challenging as well as rewarding. What I mean to say, સારામાં સારું વળતર મળી પણ શકે અને ખૂબ જ ગરમીમાં આટલી મોટી સંખ્યામાં આપ લોકો અહીંયા હાજર છો એ બદલ ગ્રાહક સુરક્ષા વતી હું વિનોદ કુકડિયા આપ સર્વેનો આભાર માનું છું. કારણ કે અમે તો રાજકોટથી આવી એક વસ્તુ છે, પણ હવે આ બધી ફ્રીમાં વસ્તુ હોય ને એનું કંઈ આમ એટલે એ બધું હવે થોડું આમ અઘરું થઈ ગયું છે માહિતીઓ આપવી. કે રામજીભાઈએ વાત કરી એમ કે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે, તો આમાં ખરેખર વાત કોનો, અત્યારની યંગ જનરેશનનો કે વૃદ્ધોનો? 50% વાળા કોણ? એટલે 60 પછી કેમ જીવવું ને એ 60 પહેલા વિચારી લેવું પડે. એટલે 60 સુધી જે કર્યું છે એ 60 પછી ગતિ કરવાનું, એટલે ઘણો બધો ફેરફાર થઈ જશે. જેમ કે ટક કરવું, દરેક બાબતોમાં રોકટોક કરવી, દરેક પ્રશ્નોના જવાબની આશાઓ રાખવી, કાંઈ પણ નિર્ણયો લેવાય દરેક નિર્ણયમાં ભૂલમાં મેં તમે એને પહેલા નંબર ઉપર મૂકી દીધા છે. એટલે સૌથી પહેલા જોબ કરતા હોય તો ઓવરટાઈમ, એક નોકરી હોય તો 2 નોકરી, બિઝનેસ હોય તો એમાં પણ રાજકોટ કવર કર્યા પછી આજુબાજુના સિટીઓ કવર કરવાના, સ્ટેટ કવર કરવાનું, મારી પ્રોડક્ટ ત્યાં સુધી જાય, મારી સર્વિસીસ ત્યાં સુધી જાય. એટલે સૌથી પહેલો ભોગ લેવાય શરીરનો, જેના વગર સુખ શક્ય નથી. બીજો ભોગ લેવાય સમાજનો, કારણ કે દરેક ટાઈમે જઈ શકવાના નથી. છોકરાઓ ક્યારે મોટા થઈ ગયા ખબર પડવાની નથી. એટલે પહેલો શરીરનો ભોગ લેવાય, બીજો સમાજનો ભોગ લેવાય. તો ક્યાંક ને ક્યાંક આર્થિક પ્રશ્નોને આટલું બધું મહત્વ આપવાની જરૂર નથી. પણ એની બીજી જ સાઈડ ઉપર જોવો એટલે તમારા જ એ પોઈન્ટ આવશે કે કદાચ આર્થિક સદ્ધરતા હોય ને તો લગભગ 90% પ્રશ્નો સાહેબ દૂર રહે. આર્થિક સદ્ધરતા હોય તો 90% પ્રશ્નો દૂર રહે. છોકરાઓની હોવું એમ લાલ જાજમ પાથરે, દાદા આવ્યા, દાદા જમી લ્યો, દાદા ઉઠી જાઓ, દાદા જાગે પેલા તો લોટો દાંતણ ત્યાં પડ્યું હોય. શું કામ? આપણે કાંઈ તો આર્થિક સવલતો હોય તો ઘણા બધા પ્રશ્નો ખરેખર દૂર રહે છે. આ બે વચ્ચેનું વોલ્યુમ જે ડિસાઈડ કરવું ને એ થોડું વ્યક્તિગત, કારણ કે દરેક વ્યક્તિએ પ્રશ્નો અલગ હોય. મોટા ભાગે તો અહીંયા કમાવાની વાત થાય છે, સેબીનો પ્રોગ્રામ છે એટલે કેમ કમાઈ લેવું, પણ કમાઈ લીધા પછી એનો ઉપયોગ કેમ કરવો એ પણ બહુ મહત્વની વાત છે. અને કમાઈ લીધા પહેલા જીવવું કેમ એ પણ બહુ મહત્વની વાત છે. કારણ કે સાહેબ પેટ ભરીને જમવા માટે આખી જિંદગી ભૂખ્યા રહે અને શાંતિથી સૂઈ જવા માટે આખી રાત પથારી કરીએ. આ પરિસ્થિતિ આપણી ક્યાંક ને ક્યાંક છે. આ પરિસ્થિતિ નથી, ક્યાંક ને ક્યાંક આ પીડા છે. તો રામજીભાઈ જ્યારે વૃદ્ધાશ્રમની વાત કરી ત્યારે મારે એટલું જ કહેવાનું થાય કે આર્થિક પ્રશ્ન છે એ સુખી થવામાં છેલ્લા નંબર ઉપર આવે છે. એનું વોલ્યુમ થોડું સેટ કરવું. હાજી સાહેબ હમણાં થોડી વાર પહેલા કહેતા હતા મારે 83 પૂરા થયા.
કે ત્યાંથી અહીં રાજકોટે હળિયું કાઢે ક્લિયર. રાજકોટના પ્રોગ્રામમાં વર્ષમાં 2-3 વખત હું એમને જોઉં છું. નથી ડાયાબિટીસ, નથી બ્લડ પ્રેશર, નથી એકેડિયેશન, ટોપ ટુ બોટમ પરફેક્ટ છે. એટ ધી એજ ઓફ 83 આ એક શારીરિક સુખ છે. હવે કદાચ આર્થિક હોય કે ન હોય, પણ અત્યારે તો એ દોડાદોડી કરી શકે છે. મતલબ એ શાંતિનો રોટલો છે. હવે કદાચ આર્થિકની પાછળ દોડવામાં કદાચ 60 વર્ષે તો દેવ થઈ જાય, ઉપાડી લીધા હોય. આમાં કાંઈ નક્કી થોડું છે. તો પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક એવી છે કે આર્થિક બાબતોની નોર્મલી વ્યક્તિગત ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ અલગ અલગ પ્રકારનું હોય. ફાઇનાન્શિયલ પ્લાનિંગ વગરની જિંદગી નથી. પણ અત્યાર સુધીના મારા પોતાના પણ પ્લાનિંગ પ્રમાણે ક્યારેય હાલ્યું નથી. પ્લાનિંગ પ્રમાણે ક્યારેય હાલ્યું નથી. આટલું બધું ભણ્યા શેના માટે? તો જેના માટે ભણ્યા હતા એ કંઈ કરતા નથી. તો કરીશું શું? એ કંઈક બીજું જ કરીશું. કેટલા બધા ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યા છે, એ પ્રમાણે લગભગ નથી આવ્યું. અત્યારનો સમય છે કે ક્યારે કોરોના આવી જાય, ક્યારે જીએસટી આવી જાય, ક્યારે નોટબંધી આવી જાય, કંઈ ખબર નથી પડતી. ક્યારે શ્વાસ લેવાના પૈસા આવી જશે, ખબર નથી પડતી. ક્યારે ફ્યુનરલનો ટેક્સ આવી જશે, સ્મશાન યાત્રા કાઢવાની હોય તો એનો ટેક્સ ક્યારે આવી જશે, એ ખબર નથી. મતલબ અનસર્ટેન એટલું છે કે 2000 રૂપિયાનો ટાર્ગેટ ધાર્યો હોય, મારે અમદાવાદ જવું છે, રિટર્ન આવીશ ને ત્યાં સુધી 2000નો ખર્ચો થશે. પણ ચાલો રિટર્ન આવતા કુવાડવા પહોંચું ને ત્યાં મોબાઈલમાં એક મેસેજ આવે, ઓવર સ્પીડનો મેમો 2500 રૂપિયા. કોઈમાં થઈ જાય, 1-2 શ્વાસ કદાચ લેવાનું ભૂલાઈ જાય. રાતે માંડ મસ્ત મજાની આરામથી સૂતા હોય, કંઈક સારા ન્યૂઝ હોય, સવારે ઉઠી ત્યાં ફ્રન્ટ પેજ ઉપર હોય અમૂલે 2 રૂપિયા વધાર્યા, કોઈમાં થઈ જાય, 1-2 શ્વાસ ભૂલાઈ જાય. સવારથી સાંજ થઈ ત્યાં 7-8 વખત આવું થાય. અને જેટલી વાર આ થાય ને એમ જિંદગીમાંથી મહિનાઓ ઘટતા જાય છે. મતલબ સાંજ સુધીમાં એટલું ટેન્શન, સારું નેટ બંધ હોય તો ટેન્શન, જેવું આ માઇક મૂકી શકે મોબાઈલ જોઈશ કેટલાના મિસ કોલ થઈ ગયા. ભાઈ શું જરૂર છે? કારણ વગરના એટલા ઇસ્યુઝ લઈને બેઠા છીએ કે હકીકતમાં એની જરૂર નથી. ઓલ્ડ એજમાં પણ જે લોકો ઓલ્ડ એજમાં મોટી ઉંમરમાં જે એન્ડ્રોઈડ શીખી ગયા છે એ લોકોનો મેઇન પ્રશ્ન એ છે કે એ લોકો સ્ક્રીન ટાઈમ 5-6 કલાક સુધી એ મોબાઈલ નથી મૂકતા. સાહેબ એની પાસે બીજું કંઈ કામ નથી, કન્ટિન્યુ મોબાઈલ જોયા રાખવાનો. મોબાઈલમાં છે શું? પેલા ટોમ એન્ડ જેરીની જેમ 1 સેકન્ડ ફ્રી ન થવા દે, ધ્યાન દેરા થઈ જાય. છોકરાઓને 2-3 વખત બોલાવો ને ત્યારે હા એમ કહે. ટોમ એન્ડ જેરીમાં એટલા કન્ટિન્યુઅસ થઈ ગયા હોય તો આ દરેક મોબાઈલની કોઈ પણ એપ્લિકેશન ખોલો, રીલ્સ એટલે ટોમ એન્ડ જેરી જેવી પરિસ્થિતિ છે. ધ્યાન દેરા થઈ જાય. જ્યાં હોય ને ત્યાં હોતા જ નથી, જ્યાં હોય ને ત્યાં હોતા જ નથી, ત્યાં બીજે. તો આવી બધી સ્થિતિ પરિસ્થિતિઓ છે. બાકી બધા અહીંયા ઉપર લાયક છે, સમજુ છે. તો આપણી રીતે જે કાંઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ શક્ય હોય એટલું થઈ શકે. બાકી બહુ ઉપાધિ કરવી નહીં, પ્લાનિંગ પ્રમાણે. માનનીય રમાબેન રામજીભાઈ દીપ છેલ્લે પ્રતાપ સોરેન છેલ્લો ઘણો ઉપસ્થિત થયેલા છે. રમાબેન રામજીભાઈ અહીંયા ઉપસ્થિત થયેલા સર્વ ભાઈઓ, જે આયોજક છે એના આગેવાન ભાઈશ્રી ને જેને આ સુંદર મજાનું આયોજન કર્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા વરસાદની અંદર અને આવા ગરમીની અંદર એ અમે બેઠા છીએ એટલે ખ્યાલ છે કે કેટલી તાપમાં તમે લોકો બધા અહીંયા બેઠા છો. 4:30 વાગ્યાના ને તમારે હવે લિમિટ પણ આવી ગઈ હશે. તો હું ટૂંક સમયમાં વાત કરીશ, કારણ કે હવે મને તો મારો વિષય ચેન્જ થઈ ગયા. પહેલો વિષય હતો ગ્રાહક સુરક્ષાનો, બીજો આ ત્રીજો આ કયા વિષય ઉપર વાત કરવી એ પહેલાં હું તમને એના તમે બધા આવ્યા છો એના માટે હું એક બહુ સરસ એ કહું છું कि रास्ते की धूल को गुलाल कर दिया, आज रास्ते की धूल को गुलाल कर दिया, वाकानेर की जनता ने कमाल कर दिया। मैं दिल से नमन करती हूँ आप सबको, मैं दिल से नमन करती हूँ आप सबने कि आप सबने यहाँ आकर हमारे इस प्रसंग को चांद लगा दिया। भाइयों ने बहनों, रमाबेन रामजीभाई हमारा खूब वखाण किया। हूँ रमाबेनની સાથે એસીની સાથે છું। આપણે ફાઇનાન્સની વાત કરીએ તો એના ઉપર હું મારા પોતાનો જ અનુભવની વાત કરું।
કે માણસ કેવી રીતે કરકસર બીજો ભાઈ છે અને સમાજની અંદર જો માણસે આગળ જ વધવું હોય, કોઈ પણ સંજોગોની અંદર માણસે નક્કી કરે માનસિક રીતે, એનામાં તાકાત એ છે કે જે વસ્તુ માણસ 24 કલાકની અંદર સતત નક્કી કરે કે મારે કાંઈ કરવું છે જિંદગીની અંદર, તો એ કરી શકે એમ છે. એનો હું પોતે ખુદ નમૂનો છું, હું ખુદ દાખલો છું. કારણ કે મેં મારા જમાનાની અંદર મારા જિંદગીની અંદર એટલું બધું સ્ટ્રગલ કરીને હું અહીં આવી છું. એક અમારો ભીલ સમાજ, જો કે અહીંયા બધા આપણે એક જ સમાજના છીએ, આપણે બધા ભગવંતી ને ભીલ બધા સરખા જ કહેવાય, એટલે ઘણા બધા અમારી સાથે જ છે. તો આપણો એ જમાનાનો સમાજ એવો હતો કે કોઈ વરવાળું તરીકે સ્ત્રીને બહાર નીકળવું હોય તો એ ખૂબ અઘરી વસ્તુ હતી અને લોકો ત્યારે ટીકા ટિપ્પણી કરતા. કારણ કે ઘૂંઘટનો સમય હતો, 1973 ની વાત કરું છું. ત્યારે ઘૂંઘટનો સમય તો એ જ સમયે હું રમાબેનને રામજીભાઈની પ્રેરણા લઈ અને અહીંયા સુધી પહોંચી છું. એટલે હું એ મેળવનો ખૂબ આભાર માનું છું. ત્યાંથી હું જે કાંઈ છું એ એની પ્રેરણા લઈ છું. રમાબેન એક સંસદ સભ્ય તરીકે, એક ગ્રામ્યમાં રહેતી મહિલા જો સંસદ સભ્ય તરીકે આગળ આવી શકતી હોય, તો મને જીવનની અંદર ભગવાને કંઈક ઘણું આપ્યું હતું, તો મેં પણ નક્કી કર્યું કે જો મારા સમાજને સુધારવો હશે તો મારે કંઈક સમાજ માટે તેને કંઈક કરવું પડશે. એટલે આજે હું ગુજરાતની, માત્ર રાજકોટ, અમારા રાજકોટ સમાજની નહીં પણ સમગ્ર ગુજરાતની આજે હું મહિલા પ્રેસિડેન્ટ છું અને આખા સમાજના લોકો મને માધ્ય તરીકે ઓળખે છે. એક દિવસ જે સમાજ વિરોધ કરતા હતા એ આજે મને માથે કંઈક બોલાવે છે. કહેવાનો મિનિંગ એ છે કે મનુષ્ય ધારે જે કઈ વસ્તુ એ ધારે તો એ પોતે અચીવ કરી શકે છે. તો આપણે આજે પૈસાની જે બચત કરવાની જે વાત આવે છે એમાં છેલ્લે આપણા ભાઈએ કીધું કે કોઈ અફસોસ ન કરો, કોઈ ભેગા ન કરવા, જિંદગી જીવી લેવી, હું એને ટેકો આપું છું. કારણ કે કાલે શું થવાનું એ કોઈને ખબર નથી. જિંદગી જીવી લેવી બહુ સરસ છે. 65 વર્ષ સુધી આપણે પૈસા ભેગા કરી અને જીવનની કિંમતી તમારો જે સમય છે, જે તમારો જે જીવવાનો જે સમય છે 50 વર્ષ પછીનો, કે તમે થોડી એમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, કુટુંબમાંથી થોડા જવાબદારીમાંથી નિવૃત્ત થઈ ગયા, બાળકોના સ્ટડીમાંથી નિવૃત્ત થઈ ગયા, બાળકોને ભણાવી દીધા હોય અને ત્યારે તમે જો બચત કરવાની યોજના શરૂ કરો તો એ હું એવું નથી માનતી કે એ યોગ્ય છે. પણ બચત કરવી ક્યાંથી કરવી જોઈએ કે તમે જ્યારે કમાતા હોય, જ્યારે તમારો સમય હોય ત્યારે બચત કરવાની શરૂઆત કરો. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપીશ. ઘણા એ સાંભળ્યું હશે, હું મોરબીમાં ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે એક ભાઈ હતા, એને દીકરો અપંગ, એને અપંગ નતો, એક દીકરાને એક દીકરી હતા. એ અપંગ નતો પણ એને એક વખત તાવ આવ્યો એટલે એને પક્ષઘાત થઈ ગયો આખા શરીરની અંદર. એના જન્મથી જ એને પક્ષઘાત થઈ ગયો. મોટો દીકરો હતો. એ ભાઈ એક સારી જગ્યાએ જોબ કરતા હતા, સારી મજાની સરસ કંપનીની અંદર જોબ કરતા હતા. એનો ત્યારે એ જમાનાની અંદર 5-7 હજાર રૂપિયા પગાર હતો. જ્યારે એ પૈસાની કિંમત બહુ હતી. હું આ બધી 80 ની વાત કરતી, 2080 ની વાત કરતી, 1980 સોરી. એટલે કહેવાનો મિનિંગ શું છે કે જે વ્યક્તિએ ત્યારે પૈસા 5 રૂપિયા તેને બચત પોસ્ટ ઓફિસની અંદર, જે વડીલો છે એને ખબર હશે કે પોસ્ટ ઓફિસમાં 5 રૂપિયા અને 10 રૂપિયા જમા કરાવતા હતા પોસ્ટ ઓફિસની અંદર. એ વ્યક્તિએ શું કહ્યું, એની મિસિસ એને જે કાંઈ પૈસા આપતા હતા એ બેનો ઓછી છે એટલે આ તો ભાઈઓને લાખું ઓછું પડશે, પણ એને જે કાંઈ કરકસર કરીને પૈસા ભેગા કર્યા પોસ્ટ ઓફિસના, એના દીકરાના નામના, એની જે દીકરાને દીકરીના જે 5-5 રૂપિયા, પછી 10-10, 50 રૂપિયા, 100 રૂપિયા, જેમ જેમ આગળ આવતા રહ્યો જમાનો બદલતો ગયો એમ એને માત્ર મહિને ને મહિને જે પૈસા ભેગા કર્યા હતા, તમે નહીં માનો એનું પરિણામ શું આવ્યું. જ્યારે એની કંપની બંધ થઈ ગઈ ત્યારે ભાઈ 55-60 વર્ષના હતા, છોકરો અપંગ હતો, કંપની બંધ થઈ ગઈ, એને પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરવું એ પ્રશ્ન ઉભો થયો જીવનની અંદર. એની મિસિસે એમ કીધા કે આપણે પોસ્ટ ઓફિસની અંદર જે પૈસા કર્યા છે એ 1.5 લાખ રૂપિયા જમા થયા છે. આજે એ ભાઈને એમ થઈ ગયું ત્યારે કે હું આપઘાત કરી લઉં કે શું કરવા, બાળકોનું પોષણ કેવી રીતે કરીશ. એ 1.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈએ સામાન્ય જે કંપનીમાં જે સર્વિસ કરતા હતા એ ટાયરની ને સાયકલની કંપની હતી, તો એને એ પૈસા લઈ અને એક સાયકલની નાની કેબિન લઈ અને પોતાનું જીવન ગુજરાન શરૂ કર્યું. તમે નહીં માનો એ 5 રૂપિયા ને 10 રૂપિયા બચત કરેલી એ માણસે 50-60 વર્ષ પછી સુંદર બંધારણનું બાળકોને ભવિષ્ય આપ્યું અને આજે એક કેબીમાંથી સારામાં સારી દુકાન ચલાવી છે. તો બચતનું મહત્વ આ છે. બચત કરવી બહુ જરૂરી છે. જ્યારે સંજોગ તમારી ઉપર કોઈ આવી જાય ત્યારે જો આપણી પાસે જેમ કે છે કે આપણે અમુક ઉંમરે આપણે એક કહેવત હતી જૂના
તમારા કે આપણા એક બહુ બધા જે વડીલો છે